નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, હિન્દુ ધર્મશાસ્ત્રોમાં 4 યુગોની વાત કરવામાં આવી છે: સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ. આ ચારેય યુગોમાંથી કળિયુગને સૌથી અંધકારમય અને અધર્મથી ભરાયેલું ગણવામાં આવે છે. આજે હાલમાં આપણે કળિયુગમાં જીવી રહ્યા છીએ, પરંતુ ઘોર કળિયુગ શબ્દનો અર્થ થાય છે કળિયુગનો સૌથી ભયાનક અને અંતિમ તબક્કો, જ્યાં અધર્મ, અનૈતિકતા અને અરાજકતા ચરમસીમાએ પહોંચશે. આ વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે ઘોર કળિયુગમાં માણસો કેવા હશે, તેમનું વર્તન, સમાજની સ્થિતિ અને આધુનિક દૃષ્ટિકોણથી આનું મૂલ્યાંક શું છે. બધા પ્રશ્નો ઉપર વિસ્તારપૂર્વક વાત કરવાની છે, તો વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. મિત્રો, હિન્દુ પુરાણો, ખાસ કરીને ભાગવત પુરાણ અને વિષ્ણુ પુરાણમાં કળિયુગનું વર્ણન કરવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે કળિયુગ 4,32,000 વર્ષનું છે, જેમાંથી આશરે 5,000 જેટલા વર્ષો વીતી ચૂક્યા છે. કળિયુગની શરૂઆત ભગવાન શ્રી કૃષ્ણના દેહ ત્યાગ પછી થઈ હોવાનું મનાય છે. આ યુગમાં ધર્મના 4 પાયામાંથી માત્ર એક જ પાયો બચે છે, મતલબ કે સત્ય બચ્યું છે, જ્યારે તપ, દયા અને શુદ્ધતા લગભગ નાશ પામી ચૂક્યા છે. ઘોર કળિયુગ એટલે કે આ યુગનો અંતિમ તબક્કો, જ્યાં બાકી રહેલો એક પાયો પણ નબળો પડી જાય છે અને માનવતા સંપૂર્ણપણે અધોગતિ તરફ ખસી જાય છે. ઘોર કળિયુગમાં માણસનું વર્તન અને ચરિત્ર કેવું હશે, તેનું વર્ણન શાસ્ત્રોમાં વિગતવાર આપવામાં આવ્યું છે અને આપણે તેને આધુનિક સંદર્ભમાં પણ જોઈ શકીએ છીએ. ઘોર કળિયુગમાં ધર્મનું સ્થાન લગભગ નાશ પામી જશે. લોકો ધર્મના નામે માત્ર દેખાડો કરશે, પરંતુ તેમના હૃદયમાં લોભ, લાલચ અને સ્વાર્થ હશે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે લોકો પૈસા અને શક્તિને જ ભગવાન માનશે. આજે આપણે જોઈએ છીએ કે ઘણા લોકો ધાર્મિક વિધિઓને ભૌતિક લાભ માટે ઉપયોગમાં લે છે. માણસોમાં સચ્ચાઈ, ઈમાનદારી અને ન્યાયની ભાવના લગભગ ખતમ થઈ ચૂકી છે. લોકો એકબીજા સાથે છેતરપિંડી કરશે, જૂઠું બોલશે અને પોતાના સ્વાર્થ માટે કોઈ પણ હદે જશે. સંબંધોમાં વિશ્વાસ નહીં રહે અને પરિવારના સભ્યો પણ એકબીજા સાથે દુશ્મની રાખશે. ઘોર કળિયુગમાં ધનની ભૂખ એટલી વધી જશે કે લોકો તેના માટે કંઈ પણ કરવા માટે તૈયાર થશે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે લોકો ધનને જ સર્વોપરી માનશે અને ગરીબોનું શોષણ કરશે. આજે આપણે જોઈએ છીએ કે ભ્રષ્ટાચાર, કૌભાંડો અને આર્થિક અસમાનતા દિવસે ને દિવસે વધતી જઈ રહી છે. માણસોનો સ્વભાવ અત્યંત ક્રોધી અને હિંસક બનશે. નાની નાની બાબતોમાં લોકો ઝઘડશે, મારામારી કરશે અને હત્યા સુધી કરી નાખશે. સમાજમાં શાંતિનો અભાવ હશે અને લોકો એકબીજા ઉપર વિશ્વાસ નહીં કરે. ઘોર કળિયુગમાં જ્ઞાનનું મૂલ્ય ઘટશે અને લોકો અંધશ્રદ્ધામાં ડૂબી જશે. શિક્ષણનો ઉપયોગ માત્ર ધન કમાવા માટે થશે, નહીં કે સમાજના ઉત્થાન માટે. લોકો ખોટા ગુરુઓ અને નેતાઓની પાછળ દોડશે. ઘોર કળિયુગમાં માણસોની સાથે સમાજની સ્થિતિ પણ ખૂબ જ ખરાબ હશે. જેમ કે સમાજમાં ગરીબ અને શ્રીમંત વચ્ચેની ખાઈ એટલી વધી જશે કે ગરીબોને જીવવું પણ મુશ્કેલ બની જશે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે ધનવાનોનો જ સમાજમાં આદર થશે, જ્યારે ગરીબોને હલકામાં ગણવામાં આવશે. પરિવારોમાં પ્રેમ અને સંબંધોનું મહત્વ ઘટશે. માતા પિતા અને બાળકો વચ્ચે વિવાદો વધશે અને લોકો પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી દેશે. પતિ પત્ની વચ્ચે પણ વિશ્વાસ નહીં રહે અને છૂટાછેડાઓનું પ્રમાણ વધશે. ઘોર કળિયુગમાં ન્યાય પ્રણાલી નબળી પડી જશે. જેની પાસે પૈસા અને શક્તિ હશે તે જ ન્યાય મેળવી શકશે. નિર્દોષ લોકોને સજા થશે, જ્યારે ગુનેગારો છૂટા ઘૂમી રહ્યા હશે. માણસોના લોભને કારણે જંગલો કપાશે, નદીઓ પ્રદૂષિત થશે અને હવા ઝેરી બનશે. આનાથી બીમારીઓ વધશે અને કુદરતી આફતો જેમ કે પૂર, દુષ્કાળ અને ભૂકંપોનું પ્રમાણ વધશે. ધર્મના નામે લડાઈઓ થશે અને લોકો ધર્મને એકબીજા સામે લડવાના હથિયાર તરીકે ઉપયોગ કરશે. સાચા સાધુ સંતોની સંખ્યા ઘટશે અને ખોટા બાબાઓનો પ્રભુત્વ વધશે. ઘોર કળિયુગમાં માણસનું શારીરિક અને માનસિક સ્વરૂપ પણ બદલાઈ જશે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે કળિયુગના અંતમાં માણસનું આયુષ્ય ઘટીને 20 થી 30 વર્ષનું થઈ જશે. તેમનું શરીર રોગી અને નબળું હશે, કારણ કે ખોરાક અશુદ્ધ હશે અને જીવનશૈલી અસ્તવ્યસ્ત હશે. લોકોનું મન અશાંત રહેશે. ચિંતા, ડર અને ડિપ્રેશન જેવી માનસિક સમસ્યાઓ સામાન્ય બનશે. લોકોને શાંતિનો અનુભવ નહીં થાય અને તેઓ દારૂ, ડ્રગ્સ અને અન્ય નશામાં ડૂબી જશે. માણસોની બુદ્ધિ નબળી પડશે અને તેઓ નાની નાની બાબતોમાં મૂંઝાશે. તેઓ ટૂંકા ગાળાના લાભ માટે મોટું નુકસાન કરશે. આજના સમયમાં જો આપણે ઘોર કળિયુગની વાત કરીએ તો ઘણી બાબતો હાલની સ્થિતિ સાથે મેળ ખાતી લાગે છે. ટેકનોલોજીનો વિકાસ થયો છે, પરંતુ તેનો દુરુપયોગ પણ વધ્યો છે.
સોશિયલ મીડિયા ઉપર નફરત ફેલાવવામાં આવે છે, લોકો એકબીજાને ટ્રોલ કરે છે અને ખોટી માહિતી ફેલાવે છે. આર્થિક અસમાનતા એટલી વધી ગઈ છે કે ગરીબોને 2 ટકનું અનાજ મળવું પણ મુશ્કેલ બની ગયું છે, જ્યારે શ્રીમંતોની સંપત્તિ દિવસે પ્રતિ દિવસે વધતી જઈ રહી છે. આબોહવા પરિવર્તનને કારણે પર્યાવરણનો નાશ થઈ રહ્યો છે, જે શાસ્ત્રોમાં કહેલી કુદરતી વિનાશની વાત સાથે મળે છે. લોકોમાં સ્વાર્થ અને હરીફાઈની ભાવના વધી રહી છે અને સહકારની ભાવના ઘટી છે. આ બધું વાતોનો સંકેત આપે છે કે આપણે ઘોર કળિયુગની નજીક આવી રહ્યા છીએ. જો કે કળિયુગનું વર્ણન ભયાનક છે, પરંતુ શાસ્ત્રોમાં એ પણ કહેવાયું છે કે આ યુગમાં પણ ધર્મનો રસ્તો અપનાવવાવાળા લોકો મુક્તિ મેળવી શકે છે. ભગવાનનું નામ જપવું, સાદું જીવન જીવવું અને બીજાને મદદ કરવી એ ઘોર કળિયુગમાં પણ શક્ય છે. એવું માનવામાં આવે છે કે કળિયુગના અંતે ભગવાન કલ્કીના રૂપમાં અવતાર લેશે અને અધર્મનો નાશ કરીને ફરી એકવાર આ દુનિયામાં સતયુગની સ્થાપના કરશે. ઘોર કળિયુગમાં માણસો લોભી, સ્વાર્થી, હિંસક અને અનૈતિક હશે. સમાજમાં અરાજકતા, અન્યાય અને અશાંતિનું વાતાવરણ હશે. પરંતુ આ બધા વચ્ચે પણ જે લોકો ધર્મ અને માનવતાને વળગી રહેશે, તેઓ આ અંધકારમય યુગમાંથી બહાર આવી શકશે. આજનો સમય આપણને ચેતવે છે કે આપણે આપણી જાતને સુધારીએ અને સમાજને બચાવવા માટે પ્રયત્ન કરીએ, જેથી ઘોર કળિયુગની ભયાનકતા ઓછી થાય. આશા છે કે માણસો આ યુગમાં પણ પોતાની અંદરની સારી બાજુને જીવંત રાખશે. તો મિત્રો, ઘોર કળિયુગની આ ભવિષ્યવાણીઓ ઉપર તમારા શું અભિપ્રાય છે, તમારું શું કહેવું છે, નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. મિત્રો, તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે, માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ, કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારીસભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે. માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન, જે ઘંટડીનું નિશાન આવે એને દબાવી નાખજો, જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે. આખો વિડીયો જોવા બદલ આભાર. હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારીસભર વિડીયોમાં. ધન્યવાદ.